મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠામાં સરહદી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે। સરહદી સુઈગામ વાવ થરાદ બાબરમાં વરસાદી વિનાશ વેર્યો છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાતા તંત્ર સતત ખડે પગે છે। તંત્ર દ્વારા જે છે પગલાં લેવામાં આવી રહ્યા છે, લોકોને બચાવવામાં આવી રહ્યા છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। પાલનપુરથી અસરગ્રસ્ત માટેના સામાનને આપશે મંત્રી લીલી ઝંડી। રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા લીલી ઝંડી આપી સામાન કરશે રવાના। બનાસકાંઠાના સુઈગામ સરહદી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાના છે, નિરીક્ષણ કરવાના છે કામગીરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર। સુઈગામના દ્રશ્યો છે, સરહદી વિસ્તારના દ્રશ્યો છે। ત્યાં કેટલા હદ સુધી પાણી ભરાઈ ગયા છે। આખા ગામડાઓ બેટમાં ફેરવાયા હોય, જાણે કે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગામડાઓમાંથી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી બનાસકાંઠાથી જોડાઈ ચૂક્યા છે। હિંમતજી, બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પૂર આવ્યું છે, એટલી હદે પાણી ભરાઈ ગયું છે, લોકોને બહાર જવામાં તકલીફ, સ્થળાંતર કરવાની ફરજ પડી છે, કેવી છે પરિસ્થિતિ હાલ? ચોક્કસથી બહાર વાત કરવામાં આવે તો જે સુઈગામ છે, સુઈગામના ગામડાઓ છે, એમાં પૂર આવતા જે લોકો છે, લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદ જે આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલજી આજે બનાસકાંઠા મુલાકાત આવ્યા છે। સરહદી પૂરગ્રસ્ત વિસ્તાર છે તેની મુલાકાત લેશે સીએમ। સરહદી વિસ્તાર છે સુઈગામ વાવ થરાદ બાબરમાં વરસાદે અનેક જગ્યાઓ પર વિનાશ વેર્યો છે। સમગ્ર વિસ્તાર જોવામાં આવે તો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવા તંત્ર પણ સતત ખડે પગે જોવા મળી રહ્યો છે। અધ્યક્ષને પણ સતત 3 દિવસથી કામગીરી કરી રહ્યા છે, જે રાતે પણ જાગીને લોકોની મુલાકાત લઈ રહ્યા છે। પાલનપુરથી જે અસરગ્રસ્ત માટેનો સામાન છે, સામાન માટે આજે લીલી ઝંડી અપાશે। રાજ્યમંત્રી જે જગદીશભાઈ જે વિશ્વકર્મા જે લીલી આજે ઝંડી આપીને સામાનને પાલનપુરથી રવાના કરવામાં આવશે। જી હિંમતજી, ખાસ કરીને લોકોને જે છે ટ્રેક્ટરમાં અવરજવર કરવા માટેની ફરજ પડી છે, એટલી હદે જે અહીંયા પૂર આવ્યું છે, એટલી હદે અહીંયા પાણી ભરાઈ ગયા છે। ખાસ કલેક્ટર દ્વારા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે, કલેક્ટર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને સામાન પહોંચાડવા માટે? ચોક્કસથી બહાર વાત કરવામાં આવે તો જે કહી શકાય છે કે ભારે વરસાદના કારણે જે સુઈગામમાં વિનાશ વેર્યો છે, પૂર આવ્યું છે, પૂરના કારણે સુઈગામનો જે મેઇન રસ્તો છે, મેઇન રસ્તા જવામાં ભારે મુશ્કેલી સામનો કરવો પડે। ત્યાં પણ કોઈ બાઇક કે ગાડી કોઈ જઈ શકતું નથી। ત્યાં ખાલી ઓનલી ફોર ટ્રેક્ટરથી માલ સામાન હેરાફેર કરવામાં આવી રહ્યો છે। કોઈ મીડિયા કર્મચારીને જવું હોય ત્યાંમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડી રહ્યો છે ને કોઈ જવા માટેનો કોઈ રસ્તો પણ નથી। હાલે કલેક્ટર દ્વારા અનેક જગ્યાએ લોકો જે ફસાયા છે બધાને ફસાવાના અને લોકોને અનેક જગ્યા પર સ્થાર કરવામાં આવી રહ્યા છે। જી હિંમતજી, આ પહેલા પણ અહીંયા આવી રીતે ચોમાસામાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પૂર આવ્યું હતું અહીંયા? જે ચોક્કસથી જે કહી શકાય છે ત્યાંના લોકોનું માનવું તો એવું છે કે આજ સુધી એવું કોઈ પાણી નથી આવ્યું, પણ આ પાણીએ જે વિનાશ વેર્યો છે સુઈગામના અનેક જગ્યાઓ પર જે ઘરોમાં પાણી ઘૂસી છે, માલ સામાન બધો જે ખતમ કરી નાખ્યો છે, કઈ જગ્યાએ કોઈ બચ્યું જ નથી। જી તો આ વર્ષે હિંમતજી આવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? એનું કોઈ કારણ બહાર આવ્યું છે કે કેમ? ચોક્કસથી બહાર કહી છે કે હવામાન વિભાગે આગાહી મુજબ જે 17 થી 18 ઇંચ વરસાદ પડતા જે અનેક જગ્યાઓ ખેતર છે, ખેતરમાં પાણી ભરાતા અને ગામોમાં પાણી ભરાયું હતું, પાણીના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો અહીંયા પણ સામનો કરવો પડી રહ્યો છે। કેમ કે લોકો ઘરની બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કર્યો। ત્યારબાદ જે વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર દ્વારા છે જે પૂર સ્થિતિગ્રસ્ત હતા તેમને જે કહી શકાય છે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ દ્વારા લોકોને બહાર નીકળવામાં આવ્યા હતા। જી હિંમતજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠાના સુઈગામમાં વરસાદે વિનાશ વેર્યો છે, તારાજી સર્જી છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ કરશે। બનાસકાંઠાના સુઈગામ ખાતે તેઓ આજે આવવાના છે। સરહદીના સુઈગામ વાવ થરાદ બાબરમાં પૂર આવ્યું છે, આ વર્ષે વિનાશ વેર્યો છે વરસાદે। પાલનપુરથી અસરગ્રસ્ત માટે સામાન્ય લીલી ઝંડી આપશે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા।